Good morning, all. On behalf of Indian Institute of Ayurveda Research and Hospital, I, Dr. Megha Chandarana, welcome you all for the third webinar in the series of Swasth Rajkot campaign. Today's topic is regarding women's health. So, our first speaker is Professor Dr. Hetal Patel, Madam. She is MS in Department of Prasuti Tantra and Stree Rog, and she is currently working as Professor and Head of the Department in the Department of PTSR, Ananya Ayurveda Medical College, Kalol. Madam is having more than 12 years of experience in the Department of Stree Rog, especially on Garbha Sanskar and Vantatva. Madam has delivered more than 10 seminars in the various topics regarding female health, that is menstrual disorders, Vandhatva, Garbha Sanskar, menopause, etc. So, for the topic for today's presentation is regarding Garbha Sanskar. I request Madam for enlightening us with her knowledge. Over to you, Madam. Yes. Good morning, everybody. First, I thanks to Indian Institute of Ayurveda for this type for opportunity to give me this type of lecture. ગર્ભ સંસ્કાર ગર્ભ સંસ્કાર એ ઘણા હું છેલ્લા 12 વર્ષથી આ ગર્ભ સંસ્કાર ટોપિક ઉપર પ્રેક્ટિસ કરું છું અને તેના ખૂબ જ સારા પરિણામો મળતા રહ્યા છે. જે પેરેન્ટ્સ આવી અને કહે છે કે અમારા ચાઇલ્ડની અંદર ઘણા ઘણા ફેરફારો જે અન્ય બાળકની કમ્પેરિઝનની અંદર જેમ કે બુદ્ધિ ક્ષમતામાં તેનાથી વધારો થાય છે, તેનું ઓલ ઓવર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની અંદર વધારો થાય છે. તો આ ગર્ભ સંસ્કાર છે શું તેના ઉપર આજે આપણે ખાસ ડિસ્કશન કરશું. ગર્ભ સંસ્કાર અર્થાત ગર્ભ અને સંસ્કાર આ બે શબ્દના મિશ્રણથી ગર્ભ સંસ્કાર શબ્દ બન્યો છે. ગર્ભ અર્થાત સ્ત્રી બીજ, પુરુષ બીજ, આત્મા, મન અને સંસ્કાર આ પાંચ વસ્તુના કોમ્બિનેશનથી ગર્ભની ઉત્પત્તિ થાય છે. આ ઉપરાંત સંસ્કાર અર્થાત આચાર્ય ચરકે સંસ્કાર વિશે ખૂબ જ સુંદર વસ્તુ આપેલી છે કે સંસ્કારો હિ ગુણાંતરા ધાનમ ઉચ્યતે. અર્થાત કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ ઓબ્જેક્ટની અંદર આપણે તેના ગુણોમાં વધારો કરવો, જે વસ્તુને સંસ્કાર કહેવામાં આવે છે. તો અહીં ગર્ભ સંસ્કારનો અર્થ એ થાય છે કે ગર્ભના ગુણોની અંદર વધારો કરવો, તે વસ્તુ ગર્ભ સંસ્કાર છે. ગર્ભ સંસ્કાર શબ્દ છે તે આપણા વેદ, જે 4 વેદ છે તેના અંદર તેનો ઉલ્લેખ કરેલો છે. ખાસ કરીને શાસ્ત્રની અંદર, વેદની અંદર 16 પ્રકારના અલગ અલગ સંસ્કારોનું મહત્વ દર્શાવેલું છે. જેમાંનો ફર્સ્ટ સંસ્કાર છે જેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે. ગર્ભ સંસ્કાર તેના અંતર્ગત આપણે 10 સંસ્કારને પણ આવરી લઈ શકીએ છીએ કે જ્યારથી મધર એન્ડ ફાધર પ્રેગ્નન્સી માટેના પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારથી શરૂ કરી અને બાળકને જ્યારે સ્કૂલે બેસાડે છે, ઇન બિટવીનના દરેક સંસ્કાર છે તે બધા જ સંસ્કાર ગર્ભ સંસ્કારની અંદર આવશે. તો આપણે જોઈએ કે આ રીતનું હેલ્ધી, તંદુરસ્ત, ઇન્ટેલિજન્ટ બાળક મેળવવા માટે આપણે શું કરશું? તો ખાસ કરીને ફર્સ્ટ વસ્તુ એ કે જ્યારે પણ માતા પિતા બનવાની કોઈ પણ કપલ હોય તે ઈચ્છા ધરાવતા હોય ત્યારે તે લોકોની માનસિક અને શારીરિક બે કન્ડિશન એકદમ જ પરફેક્ટ એટલે કે હેલ્ધી હોવી જોઈએ. ઇવન હસબન્ડ વાઇફ વચ્ચેના રિલેશન પણ એટલા હેલ્ધી હોવા જોઈએ. તે લોકોને માનસિક રીતે સ્ટ્રેસ, ટેન્શન, ગુસ્સો, વિચારો કે આજુબાજુની કોઈ પણ પ્રકારની વસ્તુની ઇફેક્ટ માનસિક રીતે જો થાય તો તે આવનાર બાળક ઉપર તે વસ્તુની ઇફેક્ટ પડે છે. અત્યારે જોયું હશે કે ઘણા બધા બાળકો માનસિક રીતે મંદ હોય છે, હાર્ટના પ્રોબ્લેમ હોય છે કે તેને ઘણા બધા પ્રકારની અલગ અલગ બીમારીઓ હોય છે, જેનું મેઇન રીઝન છે તે માતા પિતાના વિચારો ઉપર પણ આધાર રાખે છે. તો ખરેખર પ્રેગ્નન્સી છે તે હંમેશા પ્લાનિંગ સાથે હોવી જોઈએ. તેના માટે જ કહેવાયું છે કે પ્રેગ્નન્સી બાય પ્લાન, નોટ બાય ચાન્સ. એવું નથી કે ભાઈ તમે ઈચ્છા કરી, રિલેશન રાખ્યા અને બાળક રહી ગયું. તે બાળકની અંદર અને જ્યારે ગર્ભ સંસ્કાર થ્રુ પ્લાનિંગ કરી અને જ્યારે બાળક રાખવામાં આવશે તે બંને બાળકની અંદર જમીન આસમાનનો તફાવત હોય છે. તેનું એક જ સિમ્પલ એક્ઝામ્પલ આપીએ તો ખાસ કરીને આપણે જ્યારે મકાન બનાવવું છે
તો મકાન બનાવવા માટે આપણે પ્લાનિંગ કરીશું, તો એ પ્લાનિંગ કરીશું અને વિધાઉટ પ્લાનિંગ એ મકાન બનાવીશું તો તે બંને મકાનની અંદર ઘણું બધું ડિફરન્ટ હશે. જે આપણે પ્લાનિંગ કરી અને મકાન બનાવ્યું છે તો તેના અંદર રહેવું આપણને વધારે ગમશે. તે જ રીતે સેમ બાળક માટેનું પણ પ્લાનિંગ હોવું જોઈએ. તો તે પ્લાનિંગ શું છે? તો ફર્સ્ટ વસ્તુ એ કે જ્યારે પણ પેરેન્ટ્સ બાળક માટેની ઈચ્છા કરતું હોય ત્યારે તેને માનસિક રીતે સ્વસ્થ થવું બહુ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ, ટેન્શન, ગુસ્સો આ બધી જ વસ્તુને ખાસ કરી અને એવોઈડ કરવી જોઈએ અને એવોઈડ કર્યા પછી જ બાળક માટેના પ્રયત્ન કરવા જોઈએ. તેના અંદર ખાસ કરીને પંચકર્મને રિલેટેડ પ્રોસીજર કરાવવામાં આવે તો માનસિક અને શારીરિક બંને વસ્તુની અંદર માતા પિતા ઘણો બધો ફેરફાર કરી શકે છે. પંચકર્મ એ 5 અલગ અલગ પ્રકારની પ્રોસીજર છે જેના અંદરથી ખાસ કરીને પંચકર્મનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા બોડીને ક્લીન કરવું. બોડીને ક્લીન કર્યા પછી તમે જ્યારે પણ પ્રેગ્નન્સી માટેની ટ્રાય કરશો ત્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંને એકદમ જ સ્વસ્થ હશે. સાથે સાથે જ્યાં આગળ પ્રેગ્નન્સી રહેવાની છે તે ગર્ભાશય, ઓવરી, ફેલોપિયન ટ્યુબ આ બધી જ વસ્તુ પણ સ્વસ્થ થઈ જશે. જેના લીધે જ્યારે પ્રેગ્નન્સી માટેની ટ્રાય કરવામાં આવે તો પ્રેગ્નન્સી રહેવામાં પણ કોઈ તકલીફ થતી નથી. બીજી વસ્તુ કે પ્રેગ્નન્સી રહ્યા પછીના જે ફેરફારો છે, જે પ્રોબ્લેમો છે તે પ્રોબ્લેમ્સ પણ આવતા નથી અને આપણને રિઝલ્ટ ખૂબ જ સારું મળે છે. તો પંચકર્મની અંદર ખાસ કરીને વિરેચન કર્મ છે, બસ્તી છે તે વસ્તુ કરાવી શકાય છે કે જેના અંદરથી આપણું બોડી ક્લીન થાય છે, આપણું બ્લડ હેલ્ધી બને છે અને સાથે સાથે સ્ત્રી બીજ અને પુરુષ બીજ પણ હેલ્ધી બને છે. આ ઉપરાંત પંચકર્મ કરાવ્યા પછી હંમેશા 1 મંથનો બ્રેક આપવો ખૂબ જ જરૂરી છે. અર્થાત કે 1 મંથ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 1 મંથ બ્રહ્મચર્યના પાલન કર્યા પછી જ્યારે માતા પિતા પ્રેગ્નન્સી માટેની ટ્રાય કરે છે ત્યારે ખાસ કરીને સ્વસ્થ આહારનું પણ એટલું જ મહત્વ છે. કારણ કે બાળક બની જશે પરંતુ તેને પૂરતા પ્રમાણમાં પોષણ, પૂરતા પ્રમાણમાં ન્યુટ્રીશન જે વસ્તુ મળશે તે તમારા આહાર દ્વારા મળશે. તો ખાસ કરીને હેલ્ધી આહાર તેના અંદર શું શું વસ્તુ લેવી જોઈએ કે તે હેલ્ધી આહાર કહી શકાય. તો અત્યારે જે એક ચલણ છે બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ વસ્તુ લેવાનું એ ટોટલી ન લેવું જોઈએ. તેનાથી દોષ આપણા જે વાત, પિત્ત, કફ તે 3 દોષોનો પ્રકોપ થાય છે અને જેની અસર આવનાર બાળક ઉપર પડે છે. એટલે ખાસ કરીને ખોરાકની અંદર કઠોળ, લીલા શાકભાજી, ફ્રૂટ્સ, દૂધ, ડ્રાય ફ્રૂટ્સ આ રીતનો ખોરાક લેવાથી પૂરતા પ્રમાણમાં બધા જ પ્રકારના ન્યુટ્રીશન અને વિટામિન્સ છે તેની ઉણપ રહેતી નથી અને આવનાર બાળકનો ગ્રોથ છે, વિકાસ છે તે સારા પ્રમાણમાં થાય છે. બીજી વસ્તુ કે જ્યારે પણ પ્રેગ્નન્સીના પ્લાનિંગ કરીએ ત્યારે હસબન્ડ અને વાઈફ બંનેના રિપોર્ટ્સ કરાવવા ખૂબ જ જરૂરી છે. હસબન્ડ અને વાઈફના રિપોર્ટ્સ કરાવેલા હશે તો શું છે કે એને થાઇરોઇડને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, પુરુષ બીજની ગુણવત્તા કેવી છે, પુરુષ બીજમાં કોઈ પ્રકારની તકલીફ છે કે નહીં, સ્ત્રી બીજની અંદર કોઈ તકલીફ છે કે નહીં, આ બધા જ પ્રકારના સંશોધન આપણે કરી અને જો તે પ્રમાણેની જરૂરિયાત પડે તો દવા આપી અને પછી પ્રેગ્નન્સીના પ્લાનિંગ હંમેશા કરાવવા જોઈએ. તો આવનાર બાળક છે તે સ્વસ્થ આવે. હવે જે મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાનો સમય. તો ખાસ કરીને જ્યારે પણ માતા પિતા બાળક ઈચ્છે છે, પ્રેગ્નન્સી માટેના પ્લાનિંગ કરે છે ત્યારે મેન્ટલ કન્ડિશન તેમની ખૂબ જ કુલ હોવી જરૂરી છે. જેના માટે તે પહેલેથી જ તે મેડિટેશન કરી અને માનસિક કન્ડિશનને કુલ કરી શકે છે, માનસિક કન્ડિશનને સ્વસ્થ કરી શકે છે. હસબન્ડ વાઈફ બંનેના રિલેશન પણ એટલા હેલ્ધી અને સારા હશે. એવા વિચાર સાથે નહીં કે અમારે પ્રેગ્નન્સી રાખવી છે, બાળક માટે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ, પરંતુ એક હેલ્ધી, તંદુરસ્ત, સારી, પવિત્ર આત્મા બાળક રૂપે આવે તેવા વિચારો સાથે તે પ્રેગ્નન્સી રાખવાની ટ્રાય કરે તો રિઝલ્ટ ખૂબ જ સારા મળી શકે છે. જ્યારે પણ પ્રેગ્નન્સી રાખવા માટેની ટ્રાય કરે છે તેના બિફોર અને આફ્ટર આયુર્વેદની અંદર, વેદની અંદર પરફેક્ટ સંતતિ જે ઉત્તમ પ્રકારની સંતતિ મળી શકે તેના માટેના મંત્રનું
આપેલા છે, જે મંત્રના ઉચ્ચારણ કર્યા પછી જ કપલે પ્રેગ્નન્સી માટેની ટ્રાય કરવી જોઈએ. તે દરમિયાનમાં ડાયટ સારો હોવો જોઈએ, માનસિક કન્ડિશન સારી હોવી જોઈએ. આખા જ મહિનાની અંદર આ વસ્તુ માનસિક અને શારીરિક કન્ડિશન હેલ્ધી હોવી ખૂબ જ જરૂરી છે. હેલ્ધી કન્ડિશન રાખ્યા પછી 1 મંથ પછી જ્યારે એવો ખ્યાલ આવે છે કે હવે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે એટલે ગર્ભ સંસ્કારનું કામ પૂરું નથી થઈ ગયું. હજુ બાળકને તમે જ્યાં સુધી મોટું ન કરો ત્યાં સુધી ગર્ભ સંસ્કાર કન્ટિન્યુઅસ જ છે. તો તેના માટે શું શું પ્રોસેસ કરવી? તો જ્યારે પોઝિટિવ આવી જાય છે એટલે એક એક મહિના પ્રમાણે આયુર્વેદ સંહિતાની અંદર ખૂબ જ સરસ તેના અલગ અલગ અવયવોનો જે રીતે વિકાસ થતો હોય છે તે જ પ્રમાણે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ, કેવા પ્રકારનો ની પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે જેની અસર બાળક ઉપર થાય. તો ખાસ કરીને આપણે જોઈએ કે ફર્સ્ટ 3 મંથની અંદર બાળક એકદમ જ સૂક્ષ્મ, ખૂબ જ નાનું હોય છે. ફર્સ્ટ મંથમાં જ્યારે પ્રેગ્નન્સી રહી હોય છે ત્યારે બાળક ચોખાના દાણા જેટલું હોય છે. એકદમ જ ચોખાના દાણામાંથી બાળક 3.5 kg નું બાળક બનવાનું છે, જેને ટાઈમિંગ થતા 1 થી 9 મહિના લાગે છે. તો આ 1 થી 9 મહિનામાં કેવા પ્રકારનો ખોરાક લઈએ કે જેના ઉપર બાળકનો ગ્રોથ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં થાય. તો તે વસ્તુ માટે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ 3 મંથની અંદર બાળક ચોખાના દાણામાંથી એકદમ જ એગ સાઈઝનું બાળક બની જાય છે. ત્યારે તેના હાથ, પગ, માથું આ બધી જ અલગ અલગ ઓર્ગન્સ આવવાનું ડેવલપમેન્ટ થતું હોય છે. તો ખાસ કરીને ત્યારે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ કે બાળક હેલ્ધી અને સારું આવે? તો ફર્સ્ટ વસ્તુ છે વરિયાળી અને કાળી દ્રાક્ષ, જે નોર્મલ ની અંદર ચલણ છે કે ઠંડક માટે તે વસ્તુ લેવાતી હોય છે. વરિયાળી અને કાળી દ્રાક્ષ ખૂબ જ સારી છે, જે બાળકના ગ્રોથ માટે પણ એટલી સારી છે. આ ઉપરાંત શિંગોડાનો લોટ, જેને ગર્ભ વૃદ્ધિકર કીધું છે, શિંગોડાના લોટનો શીરો ખાઈ શકાય છે. શિંગોડાના લોટને ભાખરી રોટલીની અંદર પણ ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે ખીર છે, દૂધ પૌવા, ડ્રાયફ્રૂટ, દૂધ, આ પ્રકારનો ડાઈટ જ્યારે વ્યવસ્થિત પ્રમાણમાં લેવામાં આવે તો 1 થી 3 મહિનાનો ગ્રોથ ખૂબ જ સારો થાય છે. સાથે સાથે મેઇન વસ્તુ છે કે પોઝિટિવિટી, આપણા માઇન્ડની અંદર પણ એટલી પોઝિટિવિટી લાવશું તો જ તે વસ્તુ બાળકની અંદર આવશે. અત્યારે જોયું હશે કે ઘણા બધા બાળકો ખૂબ જ ચીડિયો સ્વભાવ હોય છે, વારે વારે ગુસ્સો કરે છે. તો તેનું એક જ રીઝન છે કે 1 થી 9 મહિનાની અંદર મધર જે કંઈ પણ કરશે, ખાય, પીવે, સાંભળે, બોલે, બધું જ વસ્તુ છે તે બાળક અંદર કરી રહ્યું છે. તો ખાસ કરીને મધરનો નેચર પણ એ રીતનો રાખવો જોઈએ કે જેની અસર બાળક ઉપર થાય. પોઝિટિવિટી માટે ખાસ સારા પ્રકારની બુક્સનું વાંચન, જેમ કે રામાયણ છે, ભગવદ્ ગીતા છે, દરેક મહાન પુરુષોના જીવન ચરિત્ર, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, આ લોકોના જીવન ચરિત્ર પણ સાથે સાથે વાંચી શકાય છે. પરંતુ હંમેશા જ્યારે કોઈ પણ પ્રકારનું વાંચન કરતા હોઈએ ત્યારે એવું નથી કે એક પેજ વાંચી અને પૂરું કરી દીધું. જેમ કે ભગવદ્ ગીતા છે, તો ભગવદ્ ગીતાના શ્લોકનું જ્યારે પણ આપણે વાંચન કરીએ છીએ તો તે શ્લોકની અંદર શું કહેવા માંગે છે તે વસ્તુનું પણ સાથે સાથે ડિસ્કસ હોવું જરૂરી છે. અને આ જ વસ્તુની અંદર મધર અને ફાધર બંને સેમ બેઝથી ઇન્વોલ્વમેન્ટ થવું જરૂરી છે, તો તે વસ્તુની અસર ખૂબ જ સારી થશે. સાથે સાથે 1 થી 3 મહિના પછી ચોથો મહિનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તેના અંદર બાળકનું હાર્ટ ડેવલપ થઈ ગયું છે. બાળકના હાર્ટબીટ, બાળકના ધબકારા છે તે તો 1.5 થી 2 મહિનાની વચ્ચે જ આવી જાય છે. પરંતુ ચોથા મહિનાની અંદર બાળકના હૃદયનો વિકાસ થતો હોય છે. બાળકનું હૃદય સારું આવે, હેલ્ધી આવે, કોઈ પણ પ્રકારના ખોડખાપણ વગરનું આવે. તેના માટે ઘરે બનાવેલું માખણ સૌથી બેસ્ટ છે. ઘરે બનાવેલા માખણને જ્યારે ચોથા મહિનાની અંદર વધારે પડતો ઉપયોગ કરવામાં આવશે તો તે હૃદય માટેની 4 ચેમ્બર ખૂબ જ સારા પ્રમાણમાં બનશે અને કોઈ પણ પ્રકારની એબનોર્માલિટી એટલે કે ખોડખાપણ આવશે નહીં. આ ઉપરાંત 5મો મહિનો, તો 5મા મહિનામાં ખાસ કરીને બાળકનું વર્ણ એટલે કે સ્કિનનો કલર ડેવલપ થતો હોય છે અને સાથે સાથે મન બનતું હોય છે.
તો સ્કિનનો કલર અત્યારે દરેક મધરની ઈચ્છા હોય કે મારું બાળક છે તે ગોરું આવવું જોઈએ. તો ગોરા બાળક લાવવા માટે શું કરવું? તો તે તમે ખાસ કરીને ખોરાક દ્વારા જ આ વસ્તુનું તમે નિયંત્રણ કરી શકો છો. જેમ કે ઘણા બધા આપણા આહાર દ્રવ્યની અંદર એવા દ્રવ્યો છે કે જેનો કલર બાળકનો સરસ કરી શકે છે. તો તેના અંદર શું શું વસ્તુ લઈ શકાય? તો વરિયાળી, શેક્યા વગરની વરિયાળી, જેને વર્ણ્ય કીધી છે કે જે કલર સુધારનાર છે. તો તે પૂરતા પ્રમાણમાં દિવસ દરમિયાનમાં મુખવાસ તરીકે પણ આપણે વરિયાળીનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે નાળિયેર પાણી, નાળિયેર પાણી પણ લઈ શકાય છે. હળદરવાળા ચણા, દૂધનો ઉપયોગ મેક્સિમમ કરવાનો. આખા દિવસનું 500 ml દૂધ, અને તે પણ ગાયનું દૂધ જાય તો ધી બેસ્ટ. ગાયના દૂધ અને ભેંસના દૂધની વચ્ચે ડિફરન્ટ એ છે કે ગાયના દૂધમાં પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલા હોય છે, જેથી ગાયના દૂધની ઇફેક્ટ ભેંસના દૂધની ઇફેક્ટમાં ફેટ વધે છે, જ્યારે ગાયના દૂધની અંદર ફેટ ઓછી અને ન્યુટ્રિશન છે તે વધારે રહેલું છે. એટલા માટે ખાસ કરીને ગાયના દૂધનો ઉપયોગ છે તે વધારે પ્રમાણમાં કરવો જોઈએ. 5મા મહિનામાં આ ઉપરાંત હળદરવાળા ચણા, સફરજન અને કેસરનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણી વખત ઘણા બધા દર્દીઓ આવી અને પૂછતા હોય છે કે કેસર શા માટે લેવું જોઈએ? કેસર તો ગરમ પડે છે. પરંતુ કોઈ પણ વસ્તુ તમે તેની લિમિટેશનમાં લો તો તે વસ્તુ ગરમ પડતી નથી. 5 નંગ બદામ અને 1 દાંતણું કેસર રાત્રે પાણીમાં પલાળી દેવાનું. બીજા દિવસે સવારે બદામ ચાવી જવાની હોય છે, અને કેસર છે તેને પાણીમાં અથવા દૂધની સાથે મિક્સ કરી અને તમે લઈ શકો છો. આના એટલા સારા રિઝલ્ટ છે ને કે બાળકની સ્કિન અને સ્કિનનું લશ્ચર પણ ઇવન બહુ જ સરસ આવે છે. આ છેલ્લા મારા 12 વર્ષની નો અનુભવ છે કે આ પ્રકારનો ડાઈટ ફોલો કરવાથી સ્કિનનો કલર બહુ જ સારો આવે છે. આ ઉપરાંત જેથી મધ એટલે કે યષ્ટિ મધુ, પ્રવાલ પિષ્ટી આ પ્રકારની દવાનો પણ ઉપયોગ કરી શકાય છે સ્કિનની ફેરનેસ લાવવા માટે. સાથે સાથે 5મા મહિનામાં બાળકનું મન ડેવલપ થતું હોય છે. અત્યારના મેઇન પેરેન્ટ્સનો એક જ પ્રોબ્લેમ હોય છે કે બાળક શાંતિથી બેસતું નથી, હાઈપર એક્ટિવ હોય છે. તો ખાસ કરીને મનની એકાગ્રતા, કોન્સન્ટ્રેશન પાવર જેટલો બાળકનો વધારે હશે, સારો હશે, એટલા પ્રમાણમાં બાળકનો બુદ્ધિ ક્ષમતા પણ એટલી સારી વધશે અને એકાગ્રતા પણ એટલી સારી વધશે. તો તેના માટે શું કરવું જોઈએ? તો ખાસ કરીને યોગને રિલેટેડ અમુક એક્સરસાઇઝ, જેમ કે ત્રાટક. ત્રાટક કરીને એક યોગની એક્સરસાઇઝ છે, જેના અંદર ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે. તેની પાછળ ઓમકાર કે પછી કોઈ પણ તમે જે ભગવાનમાં માનતા હોય તેની મૂર્તિ મૂકી શકો છો, અને તેના સામે કન્ટિન્યુઅસ વિઝ્યુલાઇઝ કરો. કન્ટિન્યુઅસ તેના સામે જોવાનું રાખો. આંખ પણ પટપટાવવાની નહીં, ભલે આંખમાંથી પાણી નીકળે તો તે વસ્તુ એકાગ્રતા બતાવે છે. અને કન્ટિન્યુઅસ 10 મિનિટ સુધી આ વસ્તુ કરવી જોઈએ, કે 10 મિનિટ કન્ટિન્યુઅસ ત્રાટકની પ્રોસેસ સવાર અને સાંજે. 5મા મહિનાની અંદર આ પ્રોસેસ કરવાથી એકાગ્રતાના રિઝલ્ટ ખૂબ જ સારું મળે છે. આ ઉપરાંત યોગની એક બીજી કસરત છે ભ્રામરી. કાન ઉપર હાથ રાખી, નાક ઉપર હાથ રાખી અને ભમરા જે રીતે બોલતા હોય એ જ રીતનો અવાજ કરવાનો, જેનાથી માઇન્ડના વાઇબ્રેશન છે તે ખૂબ જ સારા થશે અને મનની એકાગ્રતા વધશે. તો ખાસ 5મા મહિનામાં ત્રાટક, ભ્રામરી આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી શકો છો, કે જેનાથી મનની એકાગ્રતા ખૂબ જ સારી વધે. હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ, તે 6થો મહિનો અને 7મો મહિનો. 6થા અને 7મા બંને મહિનાની અંદર બાળકની ઇન્ટેલિજન્સી, આઈક્યુ પાવર, બુદ્ધિ ક્ષમતાનું ડેવલપમેન્ટ થાય છે. તો ષષ્ઠે બુદ્ધિ અર્થાત 6થા મહિનામાં બુદ્ધિનું ડેવલપમેન્ટ જ્યારે થતું હોય છે, ત્યારે ખાસ કરીને બદામ છે, અખરોટ, ખસખસ આ પ્રકારની જે આહાર છે તે વસ્તુ વધારે માત્રામાં લઈ શકાય છે. સાથે સાથે અખરોટની અંદર અને બદામ પલાળીને પણ લઈ શકાય છે. જેટલા જેટલા મંથ વધે છે એ પ્રમાણમાં બદામની સંખ્યા પણ એટલી જ વધારતી જવાની હોય છે. અને શિંગોડાના લોટનો જે ઉપયોગ કીધો છે તે પણ અત્યારે કન્ટિન્યુ રાખવાનો છે. ડ્રાયફ્રુટ્સની અંદર કાજુ, બદામ, અખરોટ, પિસ્તા આ ઉપરાંત કેલ્શિયમનું પ્રમાણ સારું મળી રહે તેના માટે મોળું દહીં, મોળી છાશ
રાગીનું પ્રમાણ, રાગી પણ એટલું બેસ્ટ વસ્તુ છે કે જેનાથી કેલ્શિયમ અને હિમોગ્લોબિન બંને વસ્તુનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહે છે, એટલે રાગીનો ઉપયોગ પણ કરી શકાય. આ ઉપરાંત આ વસ્તુ થઈ તે આહારની વાત થઈ. હવે આપણે વિહાર એટલે કે પ્રવૃત્તિ, કેવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી બાળકનું બ્રેઇન છે તે શાર્પ બને. નડિયાદની અંદર સંતરામ મંદિર છે, ત્યાં આગળ તપોવન સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર છેલ્લા 6 વર્ષથી કન્ટિન્યુઅસ છે. અને અમે ત્યાં આગળ દરેક પ્રેગ્નેન્ટ મધર, ગર્ભિણી માતાને 1 થી 5 ના ટાઈમ દરમિયાન બોલાવીએ છીએ અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, જેમ કે સુડોકુ હોય છે, પઝલ્સ છે, બ્રેઇનને રિલેટેડ એક્સરસાઇઝ હોય, જનરલ નોલેજના ક્વેશ્ચન આન્સર છે, નંબર ગેમ્સ છે, ડ્રોઈંગ છે, કલર પૂરવાની એક્ટિવિટીઝ છે. તો આવી અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કે જેના અંદર બ્રેઇન છે તે મધરનું ચકાસાશે તો સાથે સાથે બેબીનું પણ બ્રેઇન એટલું જ સરસ ડેવલપ થશે. તો આ પ્રકારની એક્ટિવિટીઝ પણ 6th મંથની અંદર કરી શકાય છે. 6ઠા મહિનાની અંદર ખાસ આ અલગ અલગ પ્રવૃત્તિઓ જેટલી વધારે થશે એટલું બેબીનું બ્રેઇન છે તે વધારે શાર્પનેસ આવશે. અને ડાઈટ છે તે પણ આ જ રીતનો રાખવો. 7, 8 અને 9th મંથ આ 3 મહિના એવા છે કે જેના માટે બ્રેસ્ટ ફીડિંગ માટેની પ્રિપેરેશન શરૂ થઈ જાય છે મધરની અંદર. તો બાળક આવી ગયા પછી તેને ઉપરનું કોઈ પણ પ્રકારનું દૂધ આપવા કરતા ખાસ કરીને મધરનું જ બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવે તો તે સૌથી બેસ્ટ વસ્તુ છે. તો તેના માટેનો ડાઈટ છે તે ખૂબ જ જરૂરી છે. તો 7, 8 અને 9th મંથની અંદર બ્રેસ્ટ ફીડિંગ વધારવા માટે કોપરું છે, સરગવો છે, કોપરું અને ડ્રાયફ્રૂટના લાડુ બનાવીને લઈ શકાય. મેથી બ્રેસ્ટ ફીડિંગ માટે સૌથી બેસ્ટ છે, જેને પાણીમાં પલાળી અને ચાવીને લઈ શકાય છે. આ ઉપરાંત ગાયના દૂધ અને ગાયના ઘીનો ઉપયોગ કરી શકાય. ખાસ 8મો અને 9મો મહિનો નોર્મલ ડિલિવરી માટેની પ્રોસેસ બધી થતી હોય છે. તો તેના અંદર ખાસ કબજિયાત, કોન્સ્ટિપેશન બિલકુલ જ રહેવું જોઈએ નહીં. તો તે તમે તમારા ડાઈટ દ્વારા જ નિહાળી શકો, એનું નિરાકરણ કરી શકો છો. જેમ કે રાત્રે સુવાના ટાઈમે ગાયના દૂધની અંદર ઘી મિક્સ કરીને લઈ શકો છો. વેજીટેબલ સૂપ, રેસાવાળી વસ્તુ વધારે પ્રમાણમાં લેશો. નવશેકું ગરમ પાણી પીવાનું રાખી શકાય. દિવસ દરમિયાન પણ નોર્મલ વોટર છે તે વધારે માત્રામાં લઈ શકાય. આ રીતે લેવાથી કબજિયાતનું નિરાકરણ કરી શકાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મંથ છે તે 9મો મહિનો, કે જ્યારે ડિલિવરી માટે ની શરૂઆત થઈ ગઈ હોય કે કોઈ પણ સમયે ડિલિવરી થઈ શકે છે. તો 9મા મહિનાની અંદર ખાસ કરીને સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ. સોનોગ્રાફી છે તે ટોટલ 1 થી 9 મહિનાની અંદર ફર્સ્ટ સોનોગ્રાફી જ્યારે પણ કન્ફર્મેશન કરવા માટે કે પ્રેગ્નન્સી છે કે નહીં અને તે ગર્ભમાં છે કે નહીં તે જોવા માટે ફર્સ્ટ સોનોગ્રાફી કરવામાં આવે છે. સેકન્ડ સોનોગ્રાફી 3 મહિના કમ્પ્લીટ થઈ જાય પછી બાળક પરફેક્ટ બની ગયું છે કે નહીં તે જોવા માટે 3rd મંથ કમ્પ્લીટ થતા સોનોગ્રાફી કરવામાં આવે છે. 5મો મહિનો શરૂ થતા બાળકમાં કોઈ પણ પ્રકારનું ખોડખાપણ છે કે નહીં તે જોવા માટે સોનોગ્રાફી કરવામાં આવે છે. અને તેના પછી ડાયરેક્ટ 9મા મહિને જે નોર્મલ ડિલિવરી થશે, સિઝેરિયન સેક્શન થશે, બાળકનું વજન કેટલું છે, બાળકની આજુબાજુ નાળ વિખરાયેલી છે કે નહીં, બાળકની આજુબાજુનું પાણીનું પ્રમાણ કેટલું છે, આ દરેક નાના નાના પોઈન્ટ્સને ચેક કરવા માટે 9મા મહિનાની અંદર સોનોગ્રાફી કરવામાં આવે છે, જેને કલર ડોપલર સોનોગ્રાફી પણ કહેવામાં આવે છે. તો 9મા મહિનાની આ સોનોગ્રાફી હંમેશા કરાવી લેવી જોઈએ અને તેના ઉપરથી આપણને અનુમાન આવશે કે ડિલિવરી માટે કેટલો ટાઈમ લાગશે, કે ક્યારે ડિલિવરી થશે, બાળકનું વજન કેવું છે, તેના ઉપરથી આપણે પરફેક્ટ આ રીતની માહિતી છે તે મેળવી શકીએ છીએ. તો આ રીતે સોનોગ્રાફી કરાવી શકો છો. સાથે સાથે ડિલિવરી થઈ ગયા પછીનો જે ટાઈમ પીરિયડ છે તેને સુતિકા અવસ્થા કહેવામાં આવે છે. તો સુતિકા અવસ્થાની અંદર પણ તે આખો જ ટાઈમ પીરિયડ નોર્મલ જાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તેના માટે આપણા આચાર્યોએ સુતિકા પરિચર્યાનું નિર્માણ કર્યું છે કે જેના અંદર સૂંઠ, ગંઠોડા, ચિત્રક, પીપલી આ બધી જ વસ્તુના મિશ્રણ સાથે રાબ બનાવીને લઈ શકાય છે. દશમૂળ ક્વાથ, દેવદાર વ્યાધિ ક્વાથ, શતાવરી આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે.
કે જેના દ્વારા સારી રીતે જે સૂતિકાનો ટાઈમ પીરિયડ છે તે જાય છે. અને આ ઉપરાંત જે આગળ 7, 8, 9 મંથમાં ડાયટ લેવાનું કીધું છે તે જ ડાયટ ખાસ સૂતિકા અવસ્થામાં એટલે કે ડિલિવરી થઈ ગયા પછી 1.5 મહિના સુધીની અંદર તે ડાયટ ખાસ ફોલો કરવો જોઈએ. તે ડાયટ ફોલો કરવાથી બ્રેસ્ટ ફીડિંગ પણ સરસ વ્યવસ્થિત માત્રામાં આવે છે. હંમેશા બ્રેસ્ટ ફીડિંગ ડિલિવરી પછી તરત જ સ્ટાર્ટ થતું નથી. આફ્ટર 3 ડેઝ પછી જ હંમેશા સ્ટાર્ટ થાય છે. એટલે કોઈ પણ મધરે મૂંઝાવાની જરૂર નથી કે ડિલિવરી થઈ ગઈ તો કેમ બ્રેસ્ટ ફીડિંગ આવતું નથી. તો 3 દિવસ થશે પછી બ્રેસ્ટ ફીડિંગ ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે. અને શક્ય હોય ત્યાં સુધી બાળકને બ્રેસ્ટ ફીડિંગ જ આપવાનો આગ્રહ રાખવાનો કે જેનાથી બાળકને ન્યુટ્રિશન છે તે પ્રોપર મળે. 6 મંથ સુધી ટોટલી ઓનલી બ્રેસ્ટ ફીડિંગ જ આપવું જોઈએ બાળકને. લાસ્ટમાં સંસ્કાર વિશેની વાત કરી દઈશ કે ફર્સ્ટ સંસ્કાર છે તે ગર્ભાધાન સંસ્કાર કે જે આપણે મંત્રના ઉચ્ચારણ સાથે પ્રેગ્નન્સી રાખવાની વાત કરી તેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે. સેકન્ડ સંસ્કાર છે તેને કુસવન સંસ્કાર કહેવામાં આવે છે. કુસવન સંસ્કારનો અર્થ એવો નથી કે બાબો કે બેબી જોવા લેવા માટેનો આ સંસ્કાર છે. કુસવન સંસ્કાર તે એક હેલ્ધી તંદુરસ્ત બાળક માટે મળે તેના માટેનો સંસ્કાર છે. સંસ્કાર એ કોઈ ધાર્મિક વિધિ નથી કે ખાલી મંત્રનું ઉચ્ચારણ કરી દીધું એટલે આ વસ્તુ થઈ ગઈ. સંસ્કારનું એક સાયન્ટિફિક ઇમ્પોર્ટન્ટ છે, સાયન્ટિફિક મહત્વ છે કે મંત્રના ઉચ્ચારણની ઉપર પણ બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ થતો હોય છે. દરેક સંસ્કારનું અલગ અલગ મહત્વ હોય છે. જેમ કે ગર્ભાધાન સંસ્કાર છે તો એક સારી પવિત્ર આત્મા બાળક રૂપે આવે તેના માટેનો ફર્સ્ટ સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર. કુસવન સંસ્કાર તો હેલ્ધી ઇન્ટેલિજન્ટ ચાઇલ્ડ આવે. 1 થી 3 મહિનામાં અલગ અલગ ઓર્ગન્સનું ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે એ ડેવલપમેન્ટ વ્યવસ્થિત અને સારા પ્રમાણમાં થાય તેના માટે જે સંસ્કાર કરાવવામાં આવે છે તેને કુસવન સંસ્કાર કહેવામાં આવે છે. ત્યારબાદ 7મા મહિનામાં સીમંતોનયન સંસ્કાર કરાવવામાં આવે છે. સીમંતોનયન સંસ્કાર અર્થાત કે અહીંયા સીમંત ખાત આવેલી હોય છે. આપણે જોયું કે 6થા અને 7મા મહિનામાં બાળકના બ્રેઇનનું ડેવલપમેન્ટ થતું હોય છે. તો ઓરિજિનલ જે સંસ્કાર છે તે બ્રેઇનના ડેવલપમેન્ટ માટેનો સંસ્કાર છે. પરંતુ અત્યારે એ સંસ્કાર ભૂલી જ ગઈ અને રિવાજ બની ગયો છે કે શ્રીમંત કરાવવો, શ્રીમંત કરાવવો. પરંતુ તે એક પ્રકારનો સંસ્કાર જ છે જેને સીમંતોનયન સંસ્કાર કહેવામાં આવે છે. બાળકના આટલા 3 સંસ્કાર મધરની અંદર કરાવવા જોઈએ. આ ઉપરાંત બાળકનો જન્મ થાય એટલે જાતકર્મ સંસ્કાર કરાવવો જોઈએ. જેના અંદર સુવર્ણપ્રાશનની મદદથી ગોલ્ડની સ્ટીક લઈ અને બાળકની જીભ ઉપર ઓમ લખવામાં આવે છે અને કાનમાં ત્વમ વેદો અસી મંત્ર બોલવામાં આવે છે કે જેનાથી તારું જીવન વેદમય જાય. આ જ ફર્સ્ટ સંસ્કાર બાળક માટેનો છે તેને જાતકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. તેના પછી નામ પાડવામાં આવે છે જેને નામકરણ સંસ્કાર કહેવામાં આવે છે. બાળકનું નામ કંકુથી લખી અને ડીશમાં કરી અને તેના ઉપર મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. બાળક માટેનું જે થર્ડ સંસ્કાર 3 મહિના સુધી બાળકને ઘરની અંદર જ રાખવું જોઈએ. અને 4થા મહિને બાળકને ઇમ્યુનિટી વધારવા માટે બહાર લઈ જવામાં આવે છે, મંદિરે લઈ જવામાં આવે છે. તે સંસ્કારને નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે છે. અને ખાસ કરીને 6થા મહિનાનો સંસ્કાર છે અન્નપ્રાશન સંસ્કાર અને ઉપવેશન સંસ્કાર. જ્યારે બ્રેસ્ટ ફીડિંગ હાફ કરાવ્યા પછી સાથે સાથે ફલપ્રાશન કરાવવામાં આવે છે અને ત્યારબાદ અન્નપ્રાશન કરાવવામાં આવે છે. એટલે કે ફ્રૂટનો રસ, મગ, ભાતનું પાણી, વેજીટેબલ સૂપ આ બધું જ ધીરે ધીરે સ્ટાર્ટ કરાવવામાં આવે છે. તે અન્નપ્રાશન સંસ્કાર છે. કાન વિંધાવા માટેનો જે સંસ્કાર છે તેને કર્ણવેધન સંસ્કાર કહેવામાં આવે છે. બાળકના વાળ હેર કાઢવા માટેનો જે સંસ્કાર જેને મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. અને ત્યારબાદનો લાસ્ટ સંસ્કાર છે જ્યારે બાળકને સ્કૂલે મૂકવામાં આવે છે જેને વેદારંભ સંસ્કાર કહેવામાં આવે છે. તો ખાસ કરીને ગર્ભ સંસ્કાર અંતર્ગત આટલા સંસ્કાર કરાવવાથી બાળક એકદમ જ હેલ્ધી, બુદ્ધિ ક્ષમતા એના જે ડેવલપમેન્ટ છે તે દરેક ડેવલપમેન્ટની અંદર બાળક બીજા બાળકની કમ્પેરિઝનમાં તમારું બાળક સર્વશ્રેષ્ઠ બાળક સાબિત થઈ શકે છે.
તો ખાસ કરીને ગર્ભ સંસ્કારનો લાભ લેવો જ જોઈએ. જો અત્યારે ગર્ભ સંસ્કારનું મેઇન મહત્વ જોઈએ તો પેરેન્ટ્સ જેટલા હેલ્ધી હશે બાળક એટલું હેલ્ધી આવશે, બાળક જેટલું હેલ્ધી હશે એટલી સોસાયટી પણ, સમાજ પણ આપણો માનસિક અને શારીરિક બંને દ્રષ્ટિએ હેલ્ધી થઈ શકશે. એટલે ખાસ જ્યારે પણ જે કોઈ પણ કપલ પ્રેગ્નન્સીના પ્લાનિંગ કરતા હોય તેને ગર્ભ સંસ્કાર થ્રુ જ પ્લાનિંગ કરવા જોઈએ. તો ખાસ કરીને થેન્ક યુ વેરી મચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના દરેક પ્રોફેસર્સને, ખાસ કરીને લીના મેડમ જે પ્રિન્સિપલ છે કે જેમણે મને આ સરસ ઓપોર્ચ્યુનિટી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. અને દરેક મેડમને, રાજલક્ષ્મી મેડમને, દરેક મેડમને પણ, જ્યોતિ મેડમને પણ એટલો ખૂબ ખૂબ આભાર કે મને આ તક આપી. થેન્ક યુ વેરી મચ. Thank you so much, madam, for your enlightening information regarding Garbha Sanskar. Your month-wise diet and lifestyle for pregnant female was very scientific, and I hope it will be beneficial for all the females. And your explanation regarding Sanskar, that was very scientific and knowledgeful. I, Dr. Megha Chandara, on behalf of all the organizing committee and our college, thanking you for your informative knowledge. Thank you, madam. Now, our second speaker, that is Dr. Rajalakshmi, madam, our very own. She is working as an assistant professor in the Department of Prasuti Tantra and Sri Rog in Indian Institute of Ayurveda Research and Hospital. Madam was awarded by GWOC Award by Himalaya Drug Company, and she was also awarded by the Sri Sri Jyoti Award by SSCA SR. Madam is having more than 4 years of clinical experience in the Department of PTSR. So today's topic for webinar is menstruation cycle, a boon or a ban. I'm inviting Madam for her lecture. थैंक यू मेगा मैम. नमस्ते. हमारे संस्था और मेरी तरफ से आप सबको आज के वेबिनार में स्वागत है. आज का जो सेशन है वो खास महिलाओं के लिए है और इसलिए आज मैं मासिक धर्म यानी कि मेंस्ट्रुअल साइकिल के बारे में बात करना चाहूंगी. तो क्या ये एक वरदान है या एक समस्या? एक महिला का मासिक चक्र हमें उनके स्वास्थ्य के बारे में जानकारी दे देती है. एक स्वस्थ मासिक चक्र इस बात का संकेत है कि हमारे शरीर में काम ठीक तरीके से चल रही है. ये एक स्वाभाविक प्रक्रिया है और बाहर की दुनिया का प्रभाव हमारे मासिक चक्र पे होता है. इसीलिए ये दोनों, हमारे जो मासिक चक्र है और प्रकृति जो है, इनका ताल में रहना बहुत ही जरूरी है. हमारा शरीर सृष्टि का ही एक हिस्सा है. यजुर्वेद में कहा गया है यत् पिंडे तत् ब्रह्मांडे, और यही चीज आयुर्वेद में भी कहा गया है. पुरुषो अयम लोक संहितः. जो कुछ भी स्थूल जगत में है वो सभी सूक्ष्म जगत में भी है. बाहर की दुनिया में 3 ऊर्जाएं, सूर्य, चंद्र और वायु, ये सृष्टि को चलाती है. और ठीक उसी तरीके से हमारे शरीर के भीतर भी 3 ऊर्जाएं हैं जो हर एक प्रक्रिया को जोड़ के रखता है, जिसको आयुर्वेद त्रिदोष यानी कि वात, पित्त और कफ के नाम से पहचानती है. तो जिस तरीके से बाहर की दुनिया में सूर्य अग्नि तत्व का प्रतीक है, चंद्रमा कूलिंग एनर्जी या जो सौम्य तत्व है उसकी प्रतीक है, और वायु बाहर की दुनिया में जितने भी गतियां होती है वो सब वायु की वजह से होती है. ठीक उसी तरीके से हमारे शरीर के अंदर वात जो है वो जितने भी मूवमेंट्स हो, जितने भी गतियां, जितने भी कम्युनिकेशंस हो, प्रक्रिया जैसे कि मासिक का होना, मलमूत्र विसर्जन, जितने भी सेलुलर लेवल पे जितने भी कम्युनिकेशंस होता है, ये सब वात के वजह से होता है. जैसे सूर्य बाहर अग्नि तत्व का प्रतीक है, वैसे हमारे शरीर के अंदर पित्त है जो पाचन का काम कर लेता है. जितने भी ट्रांसफॉर्मेटिव प्रोसेसेस है, जितने भी मेटाबॉलिक प्रोसेसेस है, ये सब चीजें पित्त के वजह से होता है.
और जैसे बाहर की दुनिया में चंद्रमा है, वैसे हमारे शरीर में कफ है जो शरीर के सभी भागों को जोड़ के रखता है, शरीर को एक स्थिरता प्रदान करती है। ये तीनों दोष जो है वात पित्त और कफ, ये हम सबके शरीर में है और एक अनुपात में है, एक रेशियो में है, जिसको हम प्रकृति बोलते हैं। और प्रकृति जो है वो जन्म से लेके मरण तक नहीं बदलता है। तो इस तरीके से बाहर की दुनिया और अंदर भीतर के जो दुनिया है, इनके बीच में एक कंटिन्यूअस इंटरप्ले ऑफ एनर्जीज हमें देखने को मिलता है। अब जो सृष्टि है उसका हमारे मासिक चक्र के साथ क्या संबंध है? चंद्रमा को सदियों से हम फीमेल एनर्जी और फर्टिलिटी के साथ जोड़ते आए हैं। जो मासिक चक्र है, मेंस्ट्रुअल साइकिल जो है, वो चंद्र चक्र के साथ जुड़ा हुआ है। एक पूर्ण चंद्र चक्र यानी कि एक अमावस्या से लेके दूसरी अमावस्या तक का जो होता है, एंड ठीक उसी तरह जो मासिक चक्र है उसका भी एवरेज ड्यूरेशन 28 डेज का है। ये कोई कोइंसिडेंस नहीं है। वराह मिहिर जो कि राजा विक्रमादित्य के सदस्य के नवरत्नों में से एक थे, उन्होंने ज्योतिष शास्त्र पे 2 किताबें लिखी, जिनमें से एक किताब में एक रेफरेंस हमें मिलता है महिला के शरीर पर चंद्रमा के नियंत्रण के कारण उसको नियमित रूप से हर महीना मासिक होती है। ये चीज मॉडर्न रिसर्च स्टडीज ने भी प्रूव किया है। मॉडर्न रिसर्च स्टडीज ये कहता है अब कि मेंस्ट्रुअल साइकिल एंड लूनर साइकिल पीनियल ग्लैंड है, जिसको हम मास्टर ग्लैंड ऑफ द बॉडी कहते हैं। ये जो पीनियल ग्लैंड है, ये देखा गया है कि इट इज इन्फ्लुएंस्ड बाय द ग्रेविटेशनल पुल ऑफ द मून। जो चंद्रमा का जो गुरुत्वाकर्षण का जो शक्ति है, उससे प्रभावित है हमारा जो मेंस्ट्रुअल साइकिल, मासिक चक्र। एंड इसके वजह से हर महीना एक महिला को मेंस्ट्रुअल ब्लीडिंग जो है वो होता है। ये स्टडीज में ये भी देखा गया कि कई महिलाओं में, जितने महिलाएं उस स्टडी में थे, उन लोगों में ये देखा गया कि मेजॉरिटी ऑफ द विमेन, वो लोग अमावस्या के टाइम पे उनको एक साथ ब्लीडिंग होता था और पूर्णिमा के समय पर ओव्यूलेशन होता है। तो ये जो रिलेशन है, ये जो इन्फ्रेडियम रिदम है, ये मॉडर्न साइंस ने एस्टैब्लिश कर लिया है। अब आयुर्वेद के हिसाब से एक स्वस्थ मासिक चक्र क्या है? एक स्वस्थ मासिक चक्र वो है जो 3 से 7 दिन के अंदर खत्म हो जाता है। जो ब्लीडिंग होता है 3 से 7 दिन के अंदर का ब्लीडिंग, एवरेज में हम बोलते हैं कि 5 दिन का ब्लीडिंग हो तो उसको हम नॉर्मल कहते हैं। जो हर महीना आता हो, हर महीना साइकिल का आना बहुत जरूरी है। अगर आपका साइकिल्स अनियमित है, अगर हर महीना आपको नहीं हो रहा है, उसका मतलब यह है कि आपका साइकिल्स जो है वो नॉर्मल नहीं है, यानी कि आपके शरीर में कुछ दोष का इंबैलेंस हुआ है। स्पेसिफिकली वात दोष का इंबैलेंस हम बोलते हैं। एक नॉर्मल साइकिल वो है जिसके टाइम पे हमें ना दर्द होगा और जलन, किसी भी तरीके का जलन नहीं होना चाहिए, खुजली नहीं होना चाहिए। जो फ्लो है मासिक का वो बहुत कम भी नहीं होना चाहिए, बहुत ज्यादा भी नहीं होना है। जो रंग है मेंस्ट्रुअल ब्लड का वो ब्राइट रेड यानी कि एकदम लाल कलर का होना चाहिए और क्लॉट्स नहीं होना चाहिए। जो गंध है मेंस्ट्रुअल ब्लड का वो प्राकृतिक, जो हमारा जो शरीर का जो गंध है उस तरीके का गंध है तो उसको हम नॉर्मल बोलते हैं, और अगर दुर्गंधी है तो उसको हम एबनॉर्मल कंसिडर करते हैं। और एक टेस्ट बोला गया है आयुर्वेद में ये पता करने के लिए कि आपका साइकिल जो है वो नॉर्मल है कि नहीं। अगर आपके कपड़े पे ब्लड का स्टेन पड़ा हुआ हो, मासिक का अगर कोई धागा पड़ा हो, स्टेन पड़ा हो, और अगर वो पानी से आसानी से निकल जाता है, उसका मतलब है कि आपका जो मेंस्ट्रुअल साइकिल है वो नॉर्मल है, जो ब्लड है वो
प्योर है। और अगर जिद्दी दाग होता है, वो प्रोड्यूस कर लेता है कपड़े में, अगर वो धोने से भी नहीं निकलता है, तो ये इंडिकेट करता है कि देयर इज सम abnormality in the cycle। अब ये मेंस्ट्रुअल इरेगुलरिटीज, ये जितने भी अनियमितता है, वो क्यों होता है? यूजुअली अनसपोर्टिव डाइट, मिथ्य आहार हम आयुर्वेद में कहते हैं। अगर हम खाने पे ध्यान नहीं देते, अगर हम बहुत ही ज्यादा तीखा खाना खाते हैं, अगर बहुत गर्म खाना खाते हैं, बहुत फ्राइड आइटम्स खा लेते हैं, सूखा नाश्ता करते हैं, जंक फूड्स, प्रोसेस्ड फूड्स, अगर इसका इनटेक हमारे लाइफ में अगर ज्यादा है, तो उसके वजह से हमें मासिक धर्म से रिलेटेड तकलीफें जो है वो होती है। दूसरा कारण है हमारा जीने का तरीका, हमारा जो लाइफस्टाइल है, अगर वो हेल्दी नहीं है, यानी कि अगर आप बैठे रहते हो, अगर आपका कोई फिजिकल एक्टिविटी नहीं है, अगर आपका रूटीन में आप अगर बहुत ज्यादा ट्रैवल करते हो, बहुत आपको ट्रैवलिंग की जरूरत पड़ती है, अगर आप टैबलेट्स लेते हो अपने साइकिल्स को पोस्टपोन करने के लिए, ये सब चीजों का असर आपके मासिक धर्म के ऊपर, मासिक चक्र के ऊपर पड़ता है। तीसरा रीजन है स्ट्रेस और इमोशनल ट्रॉमा, कि जितना हम स्ट्रेस लेंगे, जितना तनाव वाला हमारा जिंदगी होगा, उतना ही हमारा जो मासिक चक्र है उसमें वेरिएशंस होगा, उसमें डिस्टरबेंसेस जो है वो देखने को मिलता है। कई बार ये देखा होगा कि जो स्टूडेंट्स है, स्कूल के बाद जब कॉलेज में आते हैं और जब हॉस्टल में रहने लगते हैं, तब यूजुअली बच्चे बोलते हैं कि अभी साइकिल्स पहले तो बहुत सही चल रहा था और अभी बहुत इरेगुलर होने लगा है, बहुत ज्यादा तकलीफें साइकिल से रिलेटेड, बहुत पेनफुल होने लगा है। ये सब चीजें हमें सुनने को मिलता है। ये इसलिए क्योंकि स्ट्रेस फैक्टर, अचानक से घर से दूर होने का स्ट्रेस, एग्जाम्स का स्ट्रेस, तो ये सब के वजह, इसका असर सीधा हमारे साइकिल पे होता है, क्योंकि जो स्ट्रेस है वो हमारे ब्रेन को अफेक्ट करता है, एंड वहां से जितने भी हॉर्मोन्स आ जाना चाहिए उसमें वेरिएशंस होता है, इम्बैलेंस होता है, एंड असर हमें हमारे मासिक चक्र पे देखने को मिलता है। फोर्थ रीजन ये है ऋतु में जो भी परिवर्तन है, सीजनल वेरिएशंस। अभी वर्षा का ऋतु चालू है, ये ऋतु में कई लोगों ने ये नोटिस किया होगा कि आपके पहले साइकिल्स जो हमेशा नॉर्मल होता रहता था, जो हर महीना आपको आता था, ये एक ऋतु में पिछले एक महीने से ये नोटिस किया होगा कि आपका साइकिल्स लेट हो रहा है। हर महीने के जगह पे अभी 35 दिन में एक बार, 40 दिन में एक बार, उस तरीके का हो रहा है। मतलब 10-15 दिन अगर आपका साइकिल्स लेट हो रहा है, तो ये हम आयुर्वेद में इसलिए वो होता है क्योंकि ये जो ऋतु है अभी जो चल रहा है वर्षा ऋतु, वो वायु प्रकोप का सीजन है, उसका ऋतु है। तो बाहर वायु प्रकोप है, एंड अगर हमारा डाइट सपोर्टिव नहीं है, अगर हम भी सूखा नाश्ता बहुत ज्यादा करते हैं, उसके वजह से क्या होगा, हमारे शरीर में भी वायु का इम्बैलेंस होगा, एंड उसका असर हमें साइकिल्स में देखने को मिलता है। अब लक्षण क्या है, नॉर्मल साइकिल क्या है, ये तो हमने देख लिया। अब हमें ये कैसे पता चलेगा कि हमारा साइकिल जो है वो वाता साइकिल है, पित्ता साइकिल है, या कफा साइकिल है? वाता साइकिल्स जो है यूजुअली अनियमित होता है, वो हर महीना जो होना चाहिए वो पैटर्न फॉलो नहीं करता है। 1.5 महीने में, 2 महीने में एक बार, 3 महीने में एक बार, उस तरीके से हमें देखने को मिलता है, लेट होता है जो साइकिल्स है। एंड वाता साइकिल्स में यूजुअली बहुत ज्यादा दर्द महसूस करती है महिलाएं, कमर का दर्द, पेट में दर्द, ये हमें देखने को मिलता है। जो मेंस्ट्रुअल फ्लो है वो अक्सर बहुत कम होता है, एंड उसका रंग जो है वो ब्राउनिश टू ब्लैक कलर का हमें देखने को मिलता है। कुछ लोग ऐसे बोलते हैं कि ये टाइम पे, जब मासिक का जो टाइम है, उस टाइम पे उनको ऐसा लगता है जैसे कि चींटियां चढ़ रहा हो उनके शरीर पे। सो ये भी वाता साइकिल का एक लक्षण है। एंड कई लोगों को जब साइकिल्स होता है तब यूजुअली, क्योंकि ये पेन के साथ, दर्द के साथ ये साइकिल्स होता है, बहुत ज्यादा डर, एंग्जाइटी, नर्वसनेस, ये सब चीजें हमें वाता साइकिल्स में देखने को मिलता है। पित्ता साइकिल्स में यूजुअली जो पित्ता साइकिल्स है
बहुत ज्यादा हेवी होता है, उनको बहुत ज्यादा ब्लीडिंग होता है, बहुत दिनों तक ब्लीडिंग रहता है। जो 3 से 7 के बीच में जो होना चाहिए, पित्ता वालों में 7 के ऊपर भी उनको 7 दिन से ऊपर ब्लीडिंग हमें देखने को मिलता है। हेवी फ्लो होता है, बहुत जलन सा फील होता है, वो पूरे शरीर में भी कुछ लोगों को होता है, कुछ लोगों को नीचे के जो रीजन है वहां पे उनको डिस्कम्फर्ट जो है वो देखने को मिलता है। ब्लड का कलर यूजुअली रेड इन कलर है, लाल रंग का होता है एंड दुर्गंधी होता है। यूजुअली पित्ता साइकिल वालों को ब्रेस्ट में थोड़ा दर्द होना, बहुत थोड़ा ब्रेस्ट रीजन में उनको स्वेलिंग जैसा फील होना, ये भी देखने को मिलता है। मासिक स्टार्ट होने के कुछ दिन पहले से ये सब तकलीफें जो है वो हमें देखने को मिलता है। कुछ लोगों को जाड़ा होता है, कुछ लोगों को उबका या उल्टी होने लगता है, कुछ लोगों को ताव जैसा होने लगता है। एंड यंग गर्ल्स जो है उन लोगों में हमें देखने को मिलता है कि चेहरे पे उनको पिंपल्स जो है वो डेवलप होता है उनके साइकिल्स कब साइकिल्स के टाइम पे या उसके 1 हफ्ता आगे और पीछे के जो टाइम है वहां पे ये सारे लक्षण हमें देखने को मिलता है अगर पित्ता साइकिल है तो। कफा साइकिल्स में यूजुअली जो ब्लीडिंग है वो हेवी होता है, क्लॉट होने लगता है। लोग टिपिकली ऐसे बोलते हैं कि कटका पड़ता है, जब ब्लीडिंग होता है तब कटका कटका पड़ता है और खुजली होने लगता है उनको। पूरे शरीर में उनको ऐसा लगता है कि सोजा चढ़ गया है, चेहरे पे एक पफिनेस, चेहरा भी ऐसे सोजा हुआ सा उनको फीलिंग होने लगता है। पेट भारी और फुला हुआ फीलिंग कफा वाले साइकिल्स में हमें देखने को मिलता है। ये साइकिल्स जिनको है उनको यूजुअली बहुत ज्यादा थकावट, बहुत ज्यादा नींद आना साइकिल्स के टाइम पे, इमोशनल ईटिंग कि जो हाथ में लग गया वो सब खाने की इच्छा जो है वो कफा साइकिल्स में हमें देखने को मिलता है। तो अब इतने सारे वेरिएशंस हो सकता है मासिक चक्र में, और ये हमने ऑलरेडी डिस्कस किया कि वो इसलिए होता है क्योंकि आपके शरीर में जो वाता पित्ता और कफा है उसका इम्बैलेंस होने के वजह से ये वेरिएशंस हमें देखने को मिलता है। एंड इसके वजह से ये जो वेरिएशंस हमें दिखता है उसके वजह से मासिक चक्र एक बोझ भी बन सकता है। वो लेडी को ऐसा फील हो सकता है कि अभी ये जो साइकिल्स है वो मेरे लिए बहुत फ्रस्ट्रेटिंग है। तो अब आयुर्वेदा का क्या भूमिका है ये सब चीजों में? आयुर्वेदा हमें ऐसे सॉल्यूशंस देते हैं जो जड़ पे काम कर लेता है, और आयुर्वेदा हमें एक पॉजिटिव एटीट्यूड डेवलप करने में मदद कर लेती है। वो हमें ये सिखाता है कि अल्टीमेटली ये एक क्लेंसिंग प्रोसेस है, एक प्यूरिफिकेशन की, एक शुद्धि की प्रक्रिया है, और ये एक मौका है जो सिर्फ हम महिलाओं को ही मिला है। हर महीना ये जो शुद्धि का जो प्रक्रिया हुआ है वो एक मौका है, एक समस्या नहीं है। ये वक्त है हमारे शरीर को आदर करने का, हमारा शरीर का सुनने का और शरीर का ख्याल रखने का, क्योंकि ये एक गिफ्ट है जो सिर्फ फीमेल्स को मिला है। एक स्वस्थ मासिक चक्र के लिए आयुर्वेद का क्या भूमिका है ये हमने देखा। तो क्या कर लेना चाहिए अगर हमारा मासिक का चक्र स्वस्थ बनना है, तो हमें क्या करना चाहिए? सबसे पहली बात है कि हमें जो हम खा रहे उस पे हमें ध्यान देना पड़ेगा। सिंपल डाइट ले, एकदम हल्का डाइट ले ले ये टाइम मेंसेस के टाइम पे, क्योंकि जैसे हमने देखा ये एक शुद्धि का प्रक्रिया है। जितना भारी खुराक, जितना भारा हेवी डाइट आप ले लोगे उतना ही जो प्यूरिफिकेशन का जो प्रोसेस है वो अटक जाएगा। तो आप जो खा रहे हो वो लाइट एकदम, जैसे कि खिचड़ी हो, वेजिटेबल सूप्स हो, ये आपको ले लेना चाहिए जब आपका साइकिल चल रहा। वाता साइकिल में जो भी खाना गर्म हो, फ्रेशली प्रिपेयर्ड हो, ताजा खाना आपको खाना है, और ढेर सारा घी डाल के खाना खा लेना चाहिए। अगर आप रोटी ले रहे हो तो उसमें घी लगा के आपको खाना चाहिए। अगर भात खा रहे हो तो उसमें 2-3 चम्मच घी डाल के आपको ले लेना चाहिए। गरम हल्दी वाला दूध आपके लिए, जिनको वाता साइकिल्स है उनको बहुत फायदा करेगा। लहसुन वाला दूध, थोड़ा 1 चपटी तीखा का बुक्का और थोड़ा हल्दी डाल के पीने से भी काफी हद तक जो कंप्लेंट्स होता है वाता साइकिल्स में उसमें राहत मिल जाएगी।
और अगर आप एक आयुर्वेदिक डॉक्टर के पास जाओगे तो कुछ जड़ी बूटियां जैसे कि बलामूल है, दशमूल है, इनसे पकाया हुआ दूध क्षीरपाक जो है वो आपको प्रिस्क्राइब करेंगे, जिससे आपकी तकलीफें कम होगी। अगर आपका पित्ता साइकिल्स है जहां पे बहुत ज्यादा ब्लीडिंग होता हो, बहुत दिनों तक आपको ब्लीडिंग रहता हो, तो अपने डाइट पे दूध, घी और माखन का इस्तेमाल करें। प्रेफरेबली जो आपका खाना पका रहे हो वो नारियल के तेल में पकाए। दूध पी ले और दूध को थोड़ा स्वीट करके, मतलब खड़ी साकर कुछ डाल के उसमें आप फ्लेवर के लिए इलायची, गुलकंद, बादाम ऐसी चीजें आप डाल के आपको पी लेना चाहिए। ब्राह्मी, शतावरी जैसे जो जड़ी बूटियां है उससे बनाया हुआ दूध का उकाला भी आपको काफी रिलीफ दे देगा जिनको पित्ता साइकिल्स है। और अगर हो सके तो थोड़ा सतप नारियल का जो तेल है वो अपने पूरे शरीर में लगाए। मेंसेस के टाइम पे नहीं करना चाहिए, पर आपके मासिक जब से एक्सपेक्टेड है उसके 1 हफ्ता 10 दिन पहले से ही थोड़ा शरीर पे तेल लगाना, नारियल का तेल लगाना चालू करें, जिससे आपको जो प्रॉब्लम्स आपको मासिक के टाइम पे होता है वो ना होगा, वो नहीं होगा। और सिमिलरली अगर आपको बहुत चक्कर आने लगता है, अगर कहीं पे भी छूने में भी आपको दर्द होता है, ब्रेस्ट में आपको टेंडरनेस की तकलीफ है, तो आप जासूद का फूल और एलोवेरा जो है उसका जो चाय है वो आप ले सकते हो, उससे आपको काफी फायदा होगा। अगर आपका साइकिल्स कफा वाले हैं तो आपको जो इंडियन स्पाइसेस है वो अपने डाइट में इंक्लूड कर लेना चाहिए, जैसे कि हींग, अजवाइन, तीखा, तज, लविंग, मेथी, आदू, लहसुन, ये सब चीजें आपको अपना डाइट में इंक्लूड करना है। जितना हो सके दही, चीज, पनीर, प्रोसेस्ड फूड्स, जंक फूड्स, पिज्जा, ये सब चीजें आपको ये टाइम पे अवॉइड करना है। और अगर आपको बहुत ज्यादा थकान हो रहा हो, बहुत ज्यादा नींद की तकलीफ, नींद आते आता है, तो आप थोड़ा आदू और जासूद का फूल का जो चाय और दाना, जीरा और सौंफ डाल के भी आप चाय बना सकते हो। सिर्फ 3 चीजें, दाना, जीरा और सौंफ, इसका जो चाय बनता है वो भी आप ले सकते हो। पानी जो पीते हो थोड़ा तुलसी, पुदीना और जीरा डाल के पानी को उबाल ले और दिन में 2 बार ये पी ले। दूसरी बात यह है कि अपने शरीर को आदर करना है, रेस्ट देना बहुत जरूरी है। अगर आपका लाइफस्टाइल बहुत हेक्टिक है, अगर बहुत फिजिकल एक्टिविटी का इन्वॉल्वमेंट है, तो थोड़े दिन के लिए आपका मासिक का जो 3 दिन है, 5 दिन है, उतने दिन का एक ब्रेक ले ले और शरीर को रेस्ट दे दे। बहुत ज्यादा बातें करना, बहुत ज्यादा सोचना, योगा और हेवी एक्सरसाइजेस ये टाइम पे नहीं करना चाहिए। और जो वेग धारण है वो भी नहीं करना चाहिए, मतलब यूरिन आपको लगी है पर आप दबा के रख रहे हो, वो सब चीजें आपको नहीं करना चाहिए। फिर है पंचकर्म शोधना। पंचकर्म शोधना हेतल मैम ने ऑलरेडी आपको बताया कि क्या है। ट्रेडिशनल क्लेंसिंग प्रोग्राम है, डिटॉक्स प्रोग्राम है, जिससे शरीर में जितने भी टॉक्सिन्स है वो सब एलिमिनेट होता है। सबसे जो नजदीक का जो रास्ता है वहां से हम उसको निकाल देते हैं। तो साल में एक बार एक पंचकर्मा शुद्धि करवा दे, एक डॉक्टर के पास जाके, पंचकर्मा स्पेशलिस्ट के पास जाके पंचकर्मा शोधन करा ले, क्योंकि ये एक बहुत इफेक्टिव तरीका है अपने शरीर में जो दोषास है उसका बैलेंस बनाए रखने के लिए, ताकि शरीर ठीक तरीके से काम करे। एक डेली रूटीन आपका होना बहुत जरूरी है, ताकि बॉडी का जो रिदम है वो बनाए रखे एंड वो ठीक तरीके से चले। जैसे मशीन के लिए लुब्रिकेशन की जरूरत है, वैसे हमारे जो शरीर है उसको अगर ठीक तरीके से चलना है तो एक रूटीन होना बहुत जरूरी है। तो रूटीन में आप क्या कर सकते हो, अपने शरीर में आप खुद आप तेल लगा सकते हो, आपको किसी की जरूरत नहीं है उसके लिए।
थोड़ा जो वाता साइकिल्स वाले वो लोग थोड़ा तल का तेल थोड़ा गर्म करके अपने शरीर में लगाए। जिनको पित्ता साइकिल्स है वो थोड़ा नारियल का तेल गर्म करके अपने पूरे शरीर में, जैसे हम बॉडी लोशन लगाते हैं उसी तरीके से लगा के थोड़ा गर्म पानी में नहा ले। कफ वालों को जनरली मालिश की जरूरत नहीं होती है, पर अगर आपका साइकिल्स में आपको थोड़ा भी पेन वगैरह होता है तो आप थोड़ा सरसों का जो तेल है वो यूज कर सकते हो, और या तो एक आयुर्वेदिक डॉक्टर से जान के आपके प्रकृति के हिसाब से आप हर्बल जो मेडिकेटेड ऑयल्स है वो भी अवेलेबल है तो वो आप यूज कर सकते हो। थोड़ा एक्सरसाइज अपने डेली रूटीन में इंक्लूड करें, तो वो थोड़ा वॉकिंग हो सकता है, योगा हो सकता है। सेडेंट्री लाइफस्टाइल आपका नहीं होना चाहिए, ऐसा नहीं कि आप पूरे दिन बैठे ही रहते हो, थोड़ा व्यायाम जो है वो आपके लाइफ में आपको इंक्लूड कर लेना चाहिए। खाने का एक टाइम फिक्स करें, इरेगुलर ईटिंग हैबिट्स नहीं होना चाहिए। ऐसा नहीं कि आपको जब मन करे आप जाके कुछ भी खा ले, आपको देर रात को भूख लगी है तो तब आप जाके कुछ हैवी खा लो, वो नहीं होना चाहिए। एक टाइम फिक्स करें एंड उसके हिसाब से आपका शेड्यूल बनाए। अपने लाइफ में मेडिटेशन और प्राणायाम जो है ये दोनों चीजों को इंक्लूड करें। नाड़ी शोधन प्राणायाम एक ऐसा प्राणायाम है जो हमारे ब्रेन का जो लेफ्ट एंड राइट साइड्स है उसको बैलेंस करने में हेल्प करता है। जैसे ये बैलेंस हो जाता है ये दोनों साइड्स ब्रेन का, जितने न्यूरोकेमिस्ट्री जो होता है, जो भी हार्मोनल सेक्रीशंस होता है वो रेगुलेट होता है, जिसकी वजह से हमारे मेंस्ट्रुअल साइकिल में हमें फायदा होता है। वाता साइकिल्स वाले जो प्राणायाम करते हैं उनके लिए यूजुअली अनुलोम और विलोम ये प्राणायाम और भ्रामरी प्राणायाम बहुत इफेक्टिव रहेगा। पित्ता साइकिल्स के लिए शीतली और शीतकली प्राणायाम आपको कर लेना चाहिए, और अगर आपका साइकिल्स कफा वाले है तो आपको भस्त्रिका और कपालभाति प्रैक्टिस कर लेना चाहिए। और योगा योगा प्रैक्टिस करना बहुत इंपॉर्टेंट है, क्योंकि जितने भी ब्लॉकेजेस है, फिजिकल ब्लॉकेजेस है प्राणा के लिए, वो सब क्लियर होने लगता है। कुछ आसन ऐसे हैं जो जिसका प्रभाव मासिक धर्म से जुड़े हुए अवयवों पर है, और ये आसन करने से यहाँ का जो ब्लड, ये ऑर्गन्स का जो ब्लड सर्कुलेशन है, जो लिम्फेटिक सर्कुलेशन है, ये इम्प्रूव हो जाता है, जिससे मासिक की दिक्कतें नहीं होगी। तो प्राणायाम में धनुरासन है, भुजंगासन है, शिशुआसन है, बद्धकोणासन, पावन मुक्तासन, बहुत ज्यादा भी नहीं, 5 आसन ऐसे हैं जिसका प्रभाव हमारे मासिक से रिलेटेड जुड़े हुए जो अवयवों है उसके ऊपर है। तो ये जो 4-5 योगासन है इसका प्रैक्टिस रोज करें। तो संक्षिप्त में मासिक धर्म के दौरान हमारा अनुभव काफी हद तक हमारे एटीट्यूड पर निर्भर होती है, और इसलिए इसको लेके एक पॉजिटिव एटीट्यूड होना बहुत जरूरी है। और अगर आपको मासिक चक्र से जुड़े कोई तकलीफें हो रहा हो तो आप एक आयुर्वेदिक स्पेशलिस्ट को कंसल्ट करके उनका सलाह लें, क्योंकि जब आप अपना ख्याल रखते हैं तो आप दूसरों की देखभाल करने में अधिक सक्षम होते हैं। धन्यवाद। Thank you so much, madam, for sharing your valuable knowledge. By your lecture, we came to know regarding normal menstrual cycle, abnormalities, and management for these abnormalities. I hope your suggested do's and don'ts during menstrual cycle will be beneficial for the listeners. Once again, on behalf of our IARH community, I want to thank Dr. Ketal Patel madam and Dr. Raj Lakshmi madam for delivering such beautiful lectures. I want to thank all the listeners of our Swasth Rajkot campaign, that is our webinar series. I want to thank our beloved principal madam, our managing trustee, and our organizing committee for organizing such a sequence of webinar. Our next webinar will be declared soon. Till then, stay healthy, stay safe. Thank you.